મીઠી મધુરી વાત ભાગ 61 વચનામૃત ગઢડા મધ્ય 30 આગળથી ચાલુ છે. તારીખ 15/2/2026. સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી કે ભાગવત આદિક શાસ્ત્ર એ બધા સત્ય છે અને એમાં જે વાત છે એ બધી વાત સત્ય છે. સુવર્ણમાં સોનામાં કળીનો નિવાસ છે એ વાત કરી. સોનું અને રૂપ આ બંધનકારી છે. કેમ છે રૂપાન સ્ત્રી તરત દ્રષ્ટિ ખેંચાય. ધીરજવાન હોય તેની પર દ્રષ્ટિ ખેંચાઈ જાય છે. ત્યાં સુધી કહી દીધું ભગવાને, ધીરજવાન હોય તો. માટે હવે આગળ નવી કથા. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. બસ આટલામાં આજે કથા પૂરી થાય. અતિ બંધનકારી છે આ બે વસ્તુ અને બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય એનો ઉપાય બતાવ્યો. બરાબર, જ્યારે પ્રકૃતિ પુરુષ એનાથી પર એવું છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. સ્વામિનારાયણ ભગવાન બોલે ને, ચૈતન્ય બ્રહ્મ કીધું હોત ને તો ખોટું નહોતું. ચૈતન્ય બ્રહ્મ કીધું હોત તો ખોટું નહોતું. પણ આગળ મહારાજ બોલ્યા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. મારે તમને દ્રષ્ટાંત એક આપવું છે. અત્યારે વર્તમાન સમયમાં શુદ્ધ ઘી આવું એક જગ્યાએ વાંચ્યું હતું, એવું લખેલ આવે શુદ્ધ ઘી. હવે શુદ્ધ ઘી ક્યારે લખવું પડે? બરાબર, તમે સમજો છો. અને શુદ્ધ ઘી એટલે ચોખ્ખું, અને શુદ્ધ ન હોય એવું જે ઘી, શુદ્ધ ન હોય એવું જે ઘી, એમાં બીજી કોઈ મિલાવટ છે, કોઈ પણ પ્રકારની અંદર બીજી મિલાવટ છે, મિલન છે અંદર, એટલે એને શુદ્ધ કહી શકાય નહીં, પ્યોર ન કહી શકાય. એમ અહીંયા ચૈતન્ય બ્રહ્મ તો ખરું પણ શુદ્ધ છે. પહેલો પ્રશ્ન તમને એ આ સેવક કહે છે કે ચૈતન્ય બ્રહ્મ એટલે શું? પહેલા ચૈતન્ય બ્રહ્મ એટલે એ શું પહેલા કયો? બરાબર, ચૈતન્ય બ્રહ્મ જે પ્રકાશ, ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો જે પ્રકાશ, તેજ, જળજળાટ, જે તેજ, એ ચૈતન્ય બ્રહ્મ છે. બરાબર, એ બ્રહ્મ, એ ચૈતન્ય બ્રહ્મ જે તેજ પ્રકાશ, એમાં બીજા કોઈનું તેજ નથી. અન્વય કે વ્યતિરેક રીતે કોઈનું તેજ એમાં નથી. કોઈનું એટલે કોઈનું એમાં તેજ નથી. ફક્ત અને ફક્ત સ્વામિનારાયણ ભગવાનનું જ તેજ છે. અને એનાથી નીચે બધાય છે.
એનાથી નીચે બધાય છે, ઉપર કોઈ નથી. ફક્ત અને ફક્ત સ્વામિનારાયણ ભગવાન, એનાથી ઉપર કોઈ નથી. નીચે ગણાય છે, નીચે ઘણાય છે, ઘણાય છે. અનંત અવતારના આય અવતારી. આમાંથી કોઈનું તેજ એમાં નથી. પણ હા, બીજા જે તેજ છે એમાં આ તેજ મિલાવટ છે. બીજાના તેજ છે એમાં પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનું તેજ છે. હા, બરાબર. અને ભગવાનના તેજમાં કોઈનું તેજ નથી, એટલે એને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહેવાય. બ્રહ્મ ચૈતન્ય બ્રહ્મ તો ખરું, પણ શુદ્ધ, કોઈનું એમાં તેજ પડતું નથી. છે ને વાત? કોઈનું તેજ એમાં ભળતું નથી. હજી આગળ કોઈનું તેજ ભળતું નથી. અને જે તેજ છે ને એ જ અક્ષરધામ છે. મધ્યનું 13 વચનામૃત તેજ છે એ જ અક્ષરધામ. બ્રહ્મ છે એ જ અક્ષરધામ. અહીંયા બ્રહ્મ કીધું છે, એ પણ અક્ષરધામ. અને અમે વાત કરી છે તેજની, તો તેજ એ પણ અક્ષરધામ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. બ્રહ્મરૂપ, બ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ, એમાંથી જે નીકળતું તેજ એને કહેવાય બ્રહ્મ. એ બ્રહ્મરૂપ પોતાનું માનવાનું. રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને. ધીમે ધીમે ઘેર પડી જશે, વાંધો નહીં આવે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી નીકળતું જે તેજ, તેને કહેવાય છે બ્રહ્મ, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. એ તેજમાં બીજા કોઈનું તેજ ભેગું ભળતું નથી, એટલે એને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહેવાય છે. અને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે ને એ ભગવાનનું ધામ, અક્ષરધામ. બરાબર? એ અક્ષરધામ રૂપ માનો, તેજ રૂપ માનો, બ્રહ્મ રૂપ માનો, પણ આ કાંઈ એક તો માનવું જ પડશે આમાંથી. બધાના અર્થ એક જ છે. હા, મગફળી કહો, પછી કસમાં એને ભૂતળી કે ભૂતળી કહો, અમુક જગ્યાએ એને ખોખા કે ખોખા કહો, કોઈ જગ્યાએ એને માંડવી કે માંડવી કહો. માંડવી, મગફળી, ખોખા, ભૂતળી, હજી એક ચરોતરમાં કહે છે એને નામ ભૂલી ગયું. હા, ખોખા પાક એમ કે, માંડવી પાક. હા, જે હોય ત્યાં 4 તો ઘણા. એ બધું એકને એક વસ્તુ છે. એમ તેજ કહો, અક્ષરધામ કહો, બ્રહ્મ કહો, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહો, બધું એક અક્ષરધામ જ છે. અને એ રૂપે આપણે રહેવાનું છે. અને પછી ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન જે ધબાટી બોલાવવાની પછી એ રૂપ પોતાને માનીને થઈને એમ નથી કીધું. શિક્ષાપત્રીમાં એમ કીધું કે પોતાને બ્રહ્મરૂપ માની એમ કીધું. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી એમ નથી કીધું. હા, પહેલે દિવસ સત્સંગમાં તમે આવ્યા અથવા સાધુ થયા, પહેલે દિવસે તમે બ્રહ્મરૂપ પોતાને માની શકો છો, પણ પહેલે દિવસે કોઈ બ્રહ્મરૂપ થઈ જતા નથી. બ્રહ્મરૂપ માની અને ભક્તિ કરવાની છે. જો, અને પછી લોયાના 7મામાં એમ કીધું કે બ્રહ્મ જે પોતાને બ્રહ્મરૂપ માને એને જ ભક્તિનો અધિકાર છે. એટલે પહેલાં આપણે માનવાનું છે, અને પછી હાજર બમ બરાબર દઢ થઈ જાય, બરાબર, એટલે કે હું તો બ્રહ્મરૂપ જ છું, એ મનોમય મનાય જાય, બરાબર, એને ભક્તિનો અધિકાર મળી ગયો. પછી અત્યારે પોતાને માનવાનું છે. હા, બ્રહ્મરૂપ માનવાનું છે. હજી એક શબ્દ ભૂલાઈ ગયો. આત્મા રૂપ માનો, બ્રહ્મ રૂપ માનો, તેજ રૂપ માનો, ધામ રૂપ માનો, જે માનો તે આત્મા રૂપ માનો. આવી રીતે તમે પોતાના દેહ ભાવથી અલગ પડી
અને પછી જે ભક્તિ કથા વાર્તા કીર્તન જે કંઈ ધબધબાટી બોલાવતા હો એ 100% વળતર આપે છે. અને એ સિવાય તમે દેહ ભાવમાં રહીને કરો એટલે એમાં ટકાવારી કપાઈ જાય છે. દેહ ભાવમાં રહીને કરો ટકાવારી કપાઈ જાય છે. બોલો છે ને મધુરી વાત, એટલે જ કહે છે કે મીઠી મધુરી વાત. બોલો દેહ ભાવમાં રહીને ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન જે થાય છે એ આપણે એમ કેવું કહેવાય અલ્પ ફળ આપે છે એમ કહેવાય, બાકી કંઈ એમાંથી વળતું નથી કંઈ. હા બોલો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. હવે એ ભગવાનના સ્વરૂપ નીકળતો અધો ઉધો પ્રમાણ રહી દિવ્ય તેજનો સમૂહ એને કહેવાય શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ. અને બ્રહ્મ પોતાને માનવાનું. એને શું કીધું? સત્ય જાણે ને બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે, મારું સ્વરૂપ આત્મા છે, મારું સ્વરૂપ બ્રહ્મ છે, મારું સ્વરૂપ તેજ છે, મારું સ્વરૂપ ધામરૂપ છે, એમ બધું ગમે તે માનો. ને તે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અથવા તે એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ એ પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે લ્યો અને ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વે નામરૂપને વિશે અતિશય વૈરાગ પામે અને તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. ધન્યવાદ છે. જો હજી આ છેલ્લો પેરેગ્રાફ છે ને બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન ના શ્રીજી મહારાજ બોલ્યા. હા બધું અમારે છે બ્રહ્માનંદ સ્વામી એ આગળ વહી ગઈ વાત. અમારા શ્રીજી મહારાજ બોલ્યા એ વાત જે છે છેલ્લે કરી એ હજી આપણે કાલે લેશું. અહીં કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.